ચાલો, તમારો ડિબેન્ચર ચેપ્ટર છે તો પહેલા થોડા અગત્યના મુદ્દાના જોઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. હવે ડિબેન્ચર એટલે શું, પહેલું એ સમજવું પડે. તો જનરલી કંપની જ્યારે ઇનિશિયલ થાય, સ્ટાર્ટિંગ થાય, તો કોઈ પણ કંપનીનું જે સ્ટાર્ટિંગ થાય તો કંપની જાહેર જનતા માટે અમુક વખતે ઇક્વિટી શેર બહાર પાડે. બરાબર છે. હવે જેટલા ઇક્વિટી શેર કંપની વધારે બહાર પાડે, ઇક્વિટી શેર હોલ્ડર કંપનીના શું કહેવાય, માલિક છે. બરાબર છે. અને માલિક હોય તે હંમેશા નફો વેચે. હવે સમજી લો કે ભાઈ કંપનીનો પ્રગતિ વધારે થવા લાગે. હવે કંપનીને 20% નફો મળે છે, તો જેટલા માલિક વધશે એટલા કંપનીનો નફો 20% બધા વચ્ચે વેચવો પડે. એટલે આવા સંજોગોમાં કંપની પછી શું ડિસાઈડ કરે બીજી રીતે. હવે સમજી લો કે માર્કેટમાં 10% લેખે લોન મળી જાય છે, તો કંપની હવે શું કરશે કે ઇક્વિટી શેર બહાર પાડવાની જગ્યા પર, કારણ કે કોઈ પણ ઇક્વિટી શેર હોલ્ડર નવા આવશે, તમારે જેટલો સરખી એજ નો હશે એને 20% તમારે આપી દેવું પડશે. પણ કંપની શું કરશે કે ઇક્વિટી શેરની જગ્યા પર માર્કેટમાંથી કાં લોન લે કાં પછી ડિબેન્ચર બહાર પાડશે. લોન છે તે બેંક પાસે લેવો પડે, ડિબેન્ચર એ શેર જેવું જ છે, નાની નાની રકમના હોય, 100 રૂપિયાના જનરલ ડિબેન્ચર હોય, અને એ ડિબેન્ચર છે તે જાહેર જનતા પાસેથી કંપની લે. હવે એની સામે કંપનીએ વ્યાજ ખાલી કેટલા ચૂકવવાનું, 10% ચૂકવવાનું. એટલે એનો મતલબ શું થયો, તમે કમાવો છો 20, સામે ચૂકવો છો 10, એટલે એના ભાગનું જે 10 છે એ પણ તમને મળી જાય. એટલે તમારો જે નફો છે ને સીધો વધીને 30 રૂપિયા. આને કહેવાય ટ્રેડિંગ ઓન ઇક્વિટી, ઇક્વિટી પરનો વેપાર. બરાબર છે. એટલે જ્યારે કંપનીની કેપેસિટી સારી હોય, કંપની બજાર કરતા પણ વધારે સારું કમાઈ શકતી, એ સંજોગોમાં કંપની ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી કરી શકે. એવા સંજોગો હોય ત્યારે જ કંપની ડિબેન્ચર બહાર પાડવાનું નક્કી કરી શકે. સેકન્ડ થિંગ, કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે ખાસ યાદ રાખવાનું, ડિબેન્ચર છે ને એ કંપનીનું દેવું છે, એ દેવું દર્શાવતો દસ્તાવેજ. બરાબર છે. એ દેવું છે કંપનીનું દેવું છે જાહેર જનતા પ્રત્યે. બીજું, ડિબેન્ચર પર છે ને ચોક્કસ વ્યાજ મળે. ઇક્વિટી શેરમાં વ્યાજ ચોક્કસ, ડિવિડન્ડ ચોક્કસ નથી હોતું, પણ ડિબેન્ચર પર દર વર્ષે ચોક્કસ વ્યાજ મળે. ફોર એક્ઝામ્પલ, અગર 10% વ્યાજ મળતું હોય તો એ ડિબેન્ચરનું નામ તમારે લખવાનું 10%ના ડિબેન્ચર. આપણે જેમ પેલા ઇક્વિટી શેર મૂડી લખતા હતા ને, તેમ અહીંયા 10% અગર વ્યાજ મળે છે તો તમારે લખવાનું 10%ના ડિબેન્ચર. બરાબર છે. અગર 8% વ્યાજ મળે છે તો આપણે લખવાનું 8%ના ડિબેન્ચર. થર્ડ થિંગ, ડિબેન્ચર જે છે ને તેના પર વ્યાજ ચૂકવવું કમ્પલસરી છે. એ નફા નુકસાન ખાતામાં ઉધાર. કયા ખાતે ઉધારાય? નફા નુકસાન ખાતામાં. એટલે કંપનીને નફો થાય કે નુકસાન થાય, ખાસ યાદ રાખજો, કંપનીને નફો થાય કે નુકસાન થાય, કંપનીએ કમ્પલસરી વ્યાજ ચૂકવવું જ પડે. કંપનીએ કમ્પલસરી વ્યાજ ચૂકવવું પડે. તમારા જે ડિબેન્ચર હોય ને તે જનરલી રિડીમેબલ પ્રકારના. રિડીમેબલનો મતલબ થાય ચોક્કસ સમય પછી કંપનીએ ડિબેન્ચર પરત કરવા પડે. જેમ તમે બેંકમાંથી લોન લો ને તો એ લોન પણ રિડીમેબલ જ હોય ને. તમે લોન લો છો, હાઉસિંગ લોન લો તો ભાઈ 15 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ કે 30 વર્ષની લોન એ લોકો આપતા હોય. તો આટલા વર્ષમાં તમારે લોન કમ્પલસરી ચૂકવી દેવી પડે. તેમ બેઝ પર કંપની જે પણ ડિબેન્ચર જાહેર જનતા પાસે તે રિડીમેબલ હોય છે. જનરલી ડિબેન્ચર જે હોય છે ને 10 વર્ષમાં પરત કરવાના, વધારે 10 વર્ષની મુદતના બહાર પાડી શકે. હા, પણ અગર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટેની કંપની હોય, જે આપણું ડેવલપમેન્ટ કરતી હોય, રોડ રસ્તા આ બધી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બેઝિક, એના માટેની કંપની હોય તો એ લોકોને છૂટ આપેલી છે કે એ લોકો છે ને 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. કેટલા વર્ષ સુધીના? 30 વર્ષ. બીજો અગત્યનો પોઈન્ટ કે ડિબેન્ચર જે છે તે જ્યારે બહાર પાડો તો લોન છે. તો આપણે બધાને ખબર, આપણે જ્યારે બેંકમાંથી કઈ લોન લેવા જઈએ તો જનરલી બેંક વાળા છે ને તમારી પાસે ગેરંટી કે જામીન. તેમ ડિબેન્ચર પણ જ્યારે બહાર પડે ને તો ડિબેન્ચર બહાર પડે ત્યારે કંપનીની અમુક મિલકતો પર બોજો પાડવો. પણ એવું જરૂરી નથી કે બોજાવાળા હોય, બોજા વગરના ડિબેન્ચર પણ હોઈ શકે. બોજો પાડો એટલે ખબર પડે ને, એ વસ્તુને સિક્યુરિટી તરીકે લઈ લેવા. એટલે ઇન કેસ જો કંપની કદાચ ફેલ જાય તો એ જે મિલકત છે તે વેચીને ડિબેન્ચર હોલ્ડર પૈસા વસૂલ કરી શકે.
જેવા બોજાવાળા જે ડિબેન્ચર છે એ બધા ડિબેન્ચર ને સિક્યોર ડિબેન્ચર, સલામત ડિબેન્ચર, અને બોજા વગરના હોય તેને કહેવાય અનસિક્યોર. એ લોકોને કઈ મળે નહીં, કંપની હોઈ જાય તો પછી ભૂલી જાય. બરાબર છે, એ ખાસ તમારે યાદ રાખવાનું. બીજું, અહીંયા પણ પેલી શરત છે કે તમે જ્યારે ડિબેન્ચર બહાર પાડો છો તો મિનિમમ તમારું 90% જેટલું ભરનું તમારું ભરાઈ જવું જોઈએ, અધરવાઇઝ બધા પૈસા તમારે પરત કરવા પડે. બીજું, ડિબેન્ચર હોલ્ડર છે તે કંપનીના લેણદાર છે, કંપનીના લેણદાર છે, એ લોકો માલિકો નથી, ખાસ યાદ રાખજો, એ લોકો માલિકો નથી. બરાબર છે, અને કંપનીમાં મત આપવાનો અધિકાર કોને હોય? હંમેશા માલિક હોય, માલિક નહીં હોય, બીજા કોઈ નહીં. એટલે ડિબેન્ચર હોલ્ડરોને ક્યારેય પણ કંપનીમાં મત આપવાનો અધિકાર હોતો નથી, કંપનીમાં મત આપવાનો અધિકાર હોતો નથી. એ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ બાબતમાં એમને મત આપવાનો અધિકાર હોતો નથી. ને બીજું, ડિબેન્ચર જે છે તમે જે બહાર પાડો છો તો એ અગર સમજી લો કે જેમ આપણે શેરમૂડીમાં જોયેલું કે અમુક શેર હોલ્ડરો અમુક રકમ નહીં પડે ને તો કંપની એમના શેર જપ્ત કરશે. પણ ભાઈ ડિબેન્ચર જપ્ત નહીં થાય. ડિબેન્ચર જપ્ત કેમ નહીં થાય? ડિબેન્ચર લોન તો ચૂકવવી જ પડે. બરાબર છે ને? જેટલી હવે બેંકે તમને 5 લાખની લોન આપવાની વાત કરી હોય એટલે બેંક 2 લાખ લોન આપે તો તમે એમ નહીં કહી શકો ચાલો તમારી લોન જપ્ત કરો, હવે તમને નહીં ચૂકવો. લોન તો તમારે ચૂકવવી જ પડે. બરાબર છે, એટલે ડિબેન્ચર ખાસ યાદ રાખજો, ડિબેન્ચર ક્યારેય પણ છે ને તમારા જપ્ત નહીં થાય. ડિબેન્ચર ક્યારેય પણ તમારા જપ્ત નહીં થાય છે. ડિબેન્ચર જો હોય ને તે ક્યારેય પણ તમારા જપ્ત નહીં થાય. બરાબર છે, અને જ્યારે કંપનીનું જ્યારે વિસર્જન થાય તો વિસર્જન વખતે છે ને ડિબેન્ચર હોલ્ડરોને બધા શેર હોલ્ડર, એટલે વેધર ઇટ ઇઝ ઇક્વિટી શેર હોલ્ડર ઓર વેધર ઇટ ઇઝ ફ્રેક્શનલ શેર હોલ્ડર, એ બધા કરતા છે ને પૈસા મેળવવાનો પ્રથમ અધિકાર હોય છે. ઓકે, એટલે આ તમને જે સમજાયું છે તે આખી સમરી છે, જેમાંથી તમારા બહુ બધા શોર્ટ ક્વેશ્ચન પણ પૂછી શકે. આ જે બીજો પોઈન્ટ છે ને અહીંયાથી અહીંયા સુધી, એ તમે આમ છે ને ટીક કરી દો. તમારે લખવાનો છે, વાક્ય બોલું છું લખવાનો છે, તમારે નોટબુકમાં એકવાર લખવાનો છે, લખીને મોડે કરવાનો. બીજો જે પોઈન્ટ છે તે, કારણ કે એ છે ને એમસીક્યુ બેઝ જે ક્વેશ્ચન પૂછે ને એના માટે બહુ કામનો છે. બરાબર છે, એમાં બહુ બધા એમસીક્યુ 1 માર્ક્સના ક્વેશ્ચન બહુ બધું આવી જાય. બરાબર છે, ઓકે. હવે તમારો જે સિલેબસ છે તે પ્રમાણે બહુ બધી વસ્તુ અમારી કાઢ નાખ્યું છે, ડિબેન્ચરના પ્રકાર કાઢ નાખ્યા છે, એટલે વાંચવાની જરૂર નથી. તમારો જે સિલેબસ છે ને તમે યુ કેન સી ધેટ યોર સિલેબસ મેં કાલે તમને મોકલેલો છે, તમારા ગ્રુપમાં તમે જોઈ શકો છો. સિલેબસ મેં મોકલેલો છે, કયું છે ને કયું નથી. મેં તમને જો કાલે છેલ્લે ફોટો મોકલેલો છે, મળે છે. ચાલો, એટલે ડિબેન્ચરના જે પ્રકાર છે એના પર ક્રોસ કરી દો. એ નથી તમારા સિલેબસ. બરાબર છે, ક્રોસ કરી દો. પછી આ બહાર પાડવાની જે વિધિ છે ને એને પણ ક્રોસ કરી દો, એ પણ નથી. જો તમારું સિલેબસ મેં તમને વોટ્સઅપ પર કાલે મોકલેલું છે બધે, એ બી ક્રોસ કરી દો. એ પણ તમારે વાંચવાની કોઈ જરૂર નથી. તમે બેઝિકથી જ વાંચી લો ને તો મગજ મારી. પછી નેક્સ્ટ હવે આવે છે કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાની હિસાબી અસર. ડિબેન્ચર બહાર પાડવાની હિસાબી અસર. ચાલો ધ્યાન આપજો. તો ભાઈ જે સ્ટાર્ટિંગના જે દાખલા છે ને એ તો ભાઈ બહુ સિમ્પલ દાખલા છે, તમારા શેર મૂડીને લગતા દાખલા છે. ડિબેન્ચર છે ને 3 રીતે બહાર પાડી શકે. ઇક્વિટી શેર જનરલી 2 રીતે બહાર પાડે તો વટાવવાનું બંધ થઈ ગયું છે, પણ ઇક્વિટી ડિબેન્ચર તો 3 રીતે બહાર પાડી શકે. ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકે. પેલું મૂળ કિંમતે બહાર પાડી શકે. બીજું જામીનગીરી પ્રીમિયમથી, પણ જામીનગીરી પ્રીમિયમને એક શબ્દ ખાલી એડ કરવાનો, અનામત. જામીનગીરી પ્રીમિયમથી બહાર પાડી શકાય. અને ત્રીજું એ છે વટાવથી બહાર પાડી. ભાઈ મૂળ કિંમતનો મતલબ શું થાય? 10નો ડિબેન્ચર 100નો ડિબેન્ચર છે ને 100 લેખે બહાર પાડતો. 100નો ડિબેન્ચર છે એ તમે 110 લેખે બહાર પાડો તો 10 રૂપિયા શું કહેવાય? જામીનગીરી પ્રીમિયમ અનામત. અને ત્રીજું વટાવથી,
ત્રીજું છે વટાવથી, એટલે 100 નો ડિબેન્ચર છે તમે 90 લેખે બહાર પાડો તો 10 રૂપિયા તમારો શું કહેવાય વટાવ. વટાવટ તમને આવડે છે પણ હવે વટાવટ એટલે ગમતી નહીં લખતા, વટાવટ એટલે વટાવટ લખો પણ ઓરિજિનલ. બીજું એક સવાલ ખાસ પૂછાય છે કે ભાઈ વટાવ મેક્સિમમ કેટલો આપી શકાય, તો વટાવ માટે કોઈ લિમિટ નથી. કંપનીઝ એક્ટ 2013 માં પણ વટાવ કેટલો આપવો એનો ઉલ્લેખ નથી કર્યો, એટલે એઝ મચ એઝ ધ કંપની કેન ગીવ, કંપની જેટલો આપી શકે ને એટલો વટાવ આપી શકે છે. એમાં કોઈ લિમિટેશન, કોઈ રિસ્ટ્રિક્શન નથી કે આટલો જ વટાવ આપવો છે. બરાબર છે. એટલે ડિબેન્ચર 3 રીતે બહાર પાડી શકાય, કે આ મૂળ કિંમતે બહાર પડાય, કા વટાવથી પ્રીમિયમથી બહાર પડાય, કા પછી કેનાથી બહાર પડાય, વટાવથી બહાર. 3 રીતે તમે ડિબેન્ચર, કોઈ પણ ડિબેન્ચર હોય તે તમે 3 રીતે બહાર પાડી શકો, મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવ. બરાબર છે. આ 3 રીતે તમે ડિબેન્ચર બહાર પાડી શકો છો. હવે ખાસ યાદ રાખો, તમને બધાને યાદ છે કે મૂળ કિંમતે તમે જ્યારે ઇક્વિટી શેર બહાર પાડો ત્યારે આમનોન કઈ થાય છે. એક જણે ખાલી પૂછી લો પછી આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો આ બાજુ કશિશ, મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડો તો કઈ કઈ આમનોન થાય તે બોલી જાઓ. સ્ટાર્ટિંગ નું પહેલું. યસ સર. તો જ્યારે શેર, સર બોલું? હા બોલો બોલો. તો ઇક્વિટી જ્યારે શેર પર અરજીની રકમ મળે તો બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા, પછી અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ, અરજીની રકમ શેર મૂડી ખાતે, અને જે વધારાની અરજી હોય તે નામંજૂર કરવાની હોય તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે આવે. ત્યારબાદ મંજૂરીની રકમ લેણી થાય ત્યારે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ત્યારબાદ મંજૂરીની રકમ મળી જાય ત્યારે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ત્યારબાદ પ્રથમ હપ્તાની રકમ લેણી થાય ત્યારે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ત્યારબાદ જ્યારે પ્રથમ હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. આખરી હપ્તાની રકમ લેણી થાય ત્યારે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ત્યારબાદ આખરી હપ્તાની રકમ મળી જાય તો આખરી હપ્તાની રકમ મળી જાય તો બેંક ખાતે ઉધાર, અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. ઓકે, તો હવે અહીંયા સ્ટાર્ટિંગ આપણે ભાઈ એ જ કરવાનું છે, જે 3 છે તે જ રીત કેરી ફોરવર્ડ આપણે ખાલી કરવાની છે. ઓકે, ચાલો તમારી નોટબુકમાં હેડિંગ આપી દો. ચાલો ફટાફટ, હું તમને છતાં એક દાખલો બી કરાવ, તમે જ કરશો પણ હું બોલાવ. લખો. પેલી થિયરી ખાસ લખવાની છે, યાદ રાખજો. લખો. જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય ત્યારે, જ્યારે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય એક નોંધ લખી દો. ઇક્વિટી શેર મૂડીના બદલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર લખો. ઇક્વિટી શેર મૂડીને બદલે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર લખો. લખો ઇક્વિટી શેર મૂડીને બદલે શું લખવાનું? ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર. એટલે આમનો બધી સેમ જ રહેશે, ખાલી જ્યાં તમે ડિબેન્ચર ઇક્વિટી શેર મૂડી બોલતા હતા ને, તો ઇક્વિટી શેરની જગ્યા પર આપણે ખૂબ બહાર પાડેલા ડિબેન્ચર, તો ખાલી જગ્યા ડિબેન્ચરમાં નામ આવે ભાઈ 5%, 12%, તો એ તમારે જે ડિબેન્ચર હોય તમારે લખવાનું, તમારે એમનું બધું ક્લિયર. ચાલો હવે જો હું ધ્યાન આપજો, હું બોલી જાઉં છું. સાંભળો, અહીંયા એક એક્ઝામ્પલ બી આપ્યું. જો અરજીની રકમ મળે ત્યારે બોલો તમારે એમનું શું આવતી હતી? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે જ્યાં ઇક્વિટી શેર બોલતા હતા તમારે ડિબેન્ચર લખવાનું, તો બેંક ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાની ડિબેન્ચર અરજી. પૈસા તમારા જ્યારે મંજૂર કરો
ત્યારે તમારું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે, તો તમારી ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર 10% ડિબેન્ચર સીજે છે. એટલે શોર્ટમાં જ્યાં ઇક્વિટી શેર આવતો હતો ને ઇક્વિટી શેર, તો ઇક્વિટી શેરની જગ્યા પર તમારે જે પ્રકારના ડિબેન્ચર એ તમારે લખવાનું, આટલું તમારે યાદ રાખવાનું છે. બાકી બધી જ વસ્તુ તમારી કોમન છે, કોઈ નવી વસ્તુ છે નહીં. ઓકે, ચાલો પહેલું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 1 વાંચો દીપ. ઓકે સર, એક્ઝામ્પલ નંબર 1. સર અવાજ આવે છે? હેલો. હા, ક્લિયર એકદમ અવાજ આવે છે. ઓકે સર, એક્ઝામ્પલ નંબર 1. અશોક મિલ્સ લિમિટેડે ₹100 નો એક એવા 8,000 ડિબેન્ચર જાહેર જનતા માટે બહાર પાડ્યા. ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. ડિબેન્ચર દીઠ નીચે મુજબ નાણાં મંગાવવામાં આવ્યા હતા. અરજી સાથે ₹30, મંજૂરી વખતે ₹40, હપ્તા વખતે ₹30. કંપનીને 10,000 ડિબેન્ચરની અરજીઓ મળી. 8,000 ડિબેન્ચર મંજૂર કરી વધારાની ડિબેન્ચર અરજીઓ નામંજૂર કરી અરજદારોને નાણાં પરત કર્યા. ડિબેન્ચર પર મંગાવેલ મંજૂરી અને હપ્તાની રકમ પૂરેપૂરી મળી ગઈ. કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. ચાલો ધ્યાન આપજો. કોમન દાખલો છે, ખાલી મૂળ કિંમત વાળો દાખલો છે તમારો. તમને કીધું કેટલા ટકા વાળો ડિબેન્ચર છે? 8%. 8% વ્યાજ છે ને, એટલે જ્યાં તમે ઇક્વિટી શેર બોલતા હતા ને, ત્યાં ઇક્વિટી શેરની જગ્યા પર શું બોલવાનું? 8%ના ડિબેન્ચર. બીજું કઈ નવું તમારે કરવાનું નથી. છતાં આપણે ફટાફટ એની આમનો ને એવું લખી દઈએ, બરાબર છે? ચાલો તો પહેલું લખો, પેલા નોંધ લખી દો. લખો નોંધ. કંપનીએ 8,000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. જેની સામે 10,000 ડિબેન્ચરની અરજી મળી છે. દેખો માટે વધારાના 2,000 ડિબેન્ચરની અરજી, વધારાના 2,000 ડિબેન્ચરની અરજી નામંજૂર કરી તેની રકમ પરત કરી છે. તેની રકમ પરત કરી છે. દેખો તેની રકમ પરત કરી છે. ચાલો આપનું પેલું પુસ્તક બનાવે ને એવું પુસ્તક બનાવી દો ફટાફટ. ડિબેન્ચર દીઠ 13 ની જગ્યા પર જ્યાં ઇક્વિટી શેર બોલતા હતા ડિબેન્ચર આવી જાય, બીજું કઈ નહીં. ડિબેન્ચર દીઠ રકમનું વર્ગીકરણ દર્શાવતું પુસ્તક. દૂધ આવી ગયું ને, વિગત ડિબેન્ચર દીઠ રૂપિયા. વિગતમાં અરજી, મંજૂરી અને હપ્તા. અહીંયા 30 રૂપિયા, અહીંયા 40 રૂપિયા અને અહીંયા 30 રૂપિયા. કુલ આવશે અહીંયા 100 રૂપિયા. देखो कुल આવશે કેટલા રૂપિયા? 100 રૂપિયા. ઓકે, ચાલો ચાલો હવે તમારું આમનું પુસ્તક બનાવી દો ફટાફટ. અશોક મિલ્સ લિમિટેડ અશોક મિલ્સ લિમિટેડના ચોપડામાં આમનું
ચાલો હવે આમનો કોષ્ટક બનાવી લો બરાબર. અંદર નહીં જતા આપણે જાતે આમનો લખીએ પણ અંદર જો તો મતલબ નહીં થાય આપેલો જ સોલ્યુશન ખાલી શું મગજમાં એટલું ફિટ રાખો જ્યાં તમે ઇક્વિટી શેર બોલતા હતા ને ત્યાં 8% ડિબેન્ચર લખો એટલે આ ઇક્વિટી શેર જ છે આખી એનું જ આમનો લખીએ છીએ શરૂઆત બેઝિક એમ જ છે તો જ્યાં ઇક્વિટી શેર બોલતા હતા ને ત્યાં 8% બીજું તમને હમણાંથી તમને બાય ધ વે કહી દઉં છું આજે છે ને તમને હું એક પેમ્પલેટ મોકલા એ પેમ્પલેટમાં છે ને 6 પ્રકારની આમનોંધ હશે 6 પ્રકાર એમ 6 તાલી 18 આમનોંધ હશે પણ 18 આમનોંધમાંથી તમારી 6 આમનોંધ એકદમ કોમન હશે બરાબર છે ને બીજું થોડું લોજિકથી તમારે યાદ રાખવાનું પણ એ આમનોંધ ખાસ તમે મોડે કરી નાખજો આ ચેપ્ટરમાં એ લોકો બહુ બધી વસ્તુ એલિમિનેટ કરી નાખી તમે જો ને બહુ બધું એલિમિનેટ કર્યું છે એ 6 આમનોંધ કમ્પલસરી આજે તમારે મોડે કરવાની બરાબર છે ખાસ યાદ રાખજો હું તમને મોકલી આપો પછી પેમ્પલેટ વોટ્સઅપ કરવા તો તમને ફિઝિકલ પેમ્પલેટ આપી દે એમાંથી એક કરી દે ઓકે હમણાં તો આપણે આ વાતને આગળ વધીએ ચાલો તો પુસ્તક બનાવી દીધું ને હવે અરજીમાં કેટલા રૂપિયા મળ્યા છે 30 રૂપિયા તો હવે ધ્યાન આપો પહેલા હું તમે લખતા નહીં પહેલા સમજી લો આપની આમનો ઇક્વિટી શેરની યાદ રાખવાની બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર અરજી ખાતે પણ હવે જ્યાં ઇક્વિટી શેર બોલો ને ત્યાં તમારે 8% ડિબેન્ચર બોલવાના એટલે પહેલી આમનો તમારી આવશે બેંક ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર અરજી ખાતે 8% ડિબેન્ચર અરજી ખાતે ચાલો કેટલા ડિબેન્ચર પર અરજી મળી અરજી કેટલા પર મળી એમ કેવું છે તો અરજી તમને મળી છે 10,000 પર એટલે 10,000 ડિબેન્ચર અને અરજી વખતે કેટલા રૂપિયા મંગાવેલા 30 રૂપિયા તો 10,000 ગુણ્યા 30 એટલે બોલો અહીંયા તમારે આવશે કેટલા આવશે 3 લાખ અહીંયા પણ આવશે 3 લાખ લખો ચાલો ચાલો લખાઈ ગયા એટલે આમનો પેલી ચાલો હવે ધ્યાન આપજો બીજી આમનો આપણી કઈ આવતી હતી તો બીજી આમનો આપણી આવતી હતી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે અને કોઈ રકમ પરત કરો તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે તે બેંક ખાતે હવે જ્યાં ઇક્વિટી શેર બોલો છો ને ત્યાં ખાલી 8% ડિબેન્ચર લખવાનું મગજમાં એટલું જ ફિટ રાખવાનું તો બીજી આમનો પહેલા હું લખી દઉં છું ધ્યાન આપજો આ બેઠું ઉધાર કરવાનું એટલે 8% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તમારે શું યાદ રાખવાનું આટલું જ વાક્ય યાદ રાખવાનું કે જ્યાં ઇક્વિટી શેર તમે બોલો છો ને જ્યાં ઇક્વિટી શેર તમે બોલતા હતા એ ઇક્વિટી શેરની જગ્યા પર 8% ડિબેન્ચર લખવાનું વાર્તા પૂરી થઈ જાય આટલું ખાલી યાદ રાખવાનું તો તે ઇક્વિટી શેર મૂડી ખાતેની જગ્યા પરથી 8% ડિબેન્ચર ખાતે હવે મૂડીની જગ્યા પર ડિબેન્ચર છે અને પૈસા પરત કરવાના છે એટલે તે બેંક અહીંયા પણ નિયમ સેમ જ અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરે ટેમ્પરરી ખાતા છે જેટલાથી જમા એટલાથી ઉધાર જેટલાથી ઉધાર એટલાથી જમા એટલે અહીંયા પહેલા 3 લાખ લખી દેવાના ચાલો ભાઈ કેટલા ડિબેન્ચર તમે મંજૂર કરશો 8,000 તો જે ડિબેન્ચર મંજૂર કરો તો ડિબેન્ચર ખાતે જશે એટલે 8,000 ગુણ્યા 30 8,000 ગુણ્યા 30 એટલે અહીંયા આવશે 2,40,000 આમાં બહુ વિચાર નહીં કરવાનો મગજ નહીં દોડવાનું ક્વેશ્ચન માર્ક રાખવાનો એટલે આવશે 60,000 લખો બીજી આપણું 8% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર અરજી ખાતે ઉધાર એ 8% ડિબેન્ચર ખાતે અને તે બેંક ખાતે
અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખી ટેમ્પરરી ખાતા હોય જેટલાથી જમા એટલાથી ઉધાર ને જેટલાથી ઉધાર એટલાથી જમા થાય. એટલે અહીંયા 3 લાખ તો 3 લાખ બેઠા લખવાના. પછી ડિબેન્ચરમાં જેટલા મંજૂર કર્યા હોય તે ડિબેન્ચર ખાતે જશે, ખાલી ડિબેન્ચર ખાતે મંજૂર. એટલે 8,000 ગુણ્યા 30 એટલે 240 અને તે બેંક ખાતે 60,000. લખાઈ જાય એટલે એમનો ચાલો. હવે નંબર 3 મંજૂર રકમ લેની ત્યારે તમારી આમનો શું હતું? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે. તો જ્યાં ઇક્વિટી શેર છે તે જગ્યા પર તમારે ખાલી 8% ડિબેન્ચર બોલવાના છે. એટલે હવે અહીંયા લખવું પડશે કે 8% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી હતું ને, તો ઇક્વિટી શેર મૂડીની જગ્યા પર તે 8% ડિબેન્ચર ખાતે. ચાલો, કેટલા ડિબેન્ચર તમારા છે? 8,000. બાકીનો તો ફરક કરી નાખો. એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા મંગાવ્યા છે? ભાઈ 40 રૂપિયા. તો 8,000 ગુણ્યા 40 કરવાના એટલે 3,20,000. અહીંયા પણ આવશે 3,20,000. બરાબર છે? ચાલો, અને લખો આમનું ઠીક જ કરો. જ્યાં ઇક્વિટી શેર બોલતા હતા ત્યાં ખાલી 8% ડિબેન્ચર લખ્યા કરો, આમનું ક્લિયર થઈ જશે. ઇક્વિટી શેર મૂડી ઇક્વિટી શેરની જગ્યા પર 8% ડિબેન્ચર. થઈ ગયો? ચાલો, હવે પૈસા મળશે તો પૈસા મળે તો આપણે એમનું શું હતું? બેંક મંજૂરી હતું ને, તો હવે આવશે ભાઈ બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી ની જગ્યા પર 8%ના ડિબેન્ચર 8% ડિબેન્ચર મંજૂરી ખાતે. કોમન જ વસ્તુ છે એ બધા ટેમ્પરરી ખાતા છે. કેટલાથી ઉધાર થયેલા? 3,20,000. તો અહીંયા 3,20,000. આજે સમજો ને, કોન્સેપ્ટ એ અગત્યનો છે. 3,20,000 ને 3,20,000 લખો. ચાલો, થઈ ગયું? નેક્સ્ટ, હવે હપ્તાની રકમ મળશે. હવે અહીંયા પ્રથમ બીજો હપ્તો નહીં, ખાલી હપ્તો જ. હપ્તામાં તમારી આમનો આવતી ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર ઇક્વિટી શેર મૂડી ખાતે. જ્યાં ઇક્વિટી શેર બોલો છો ત્યાં તમારે ખાલી 8%ના ડિબેન્ચર લખવું પડે. એટલે 8%ના ડિબેન્ચર પ્રથમ બીજો એવો કઈ નથી. એટલે 8%ના ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી હતું તો તે 8%ના ડિબેન્ચર ખાતે. બરાબર છે? કેટલા ડિબેન્ચર છે? 8,000. અને એક ડિબેન્ચર ભાઈ કેટલા રૂપિયા તમે મંગાવેલા છે હપ્તામાં? 30 રૂપિયા. એટલે 8,000 ગુણ્યા 30 એટલે અહીંયા આવશે 2,40,000 અને અહીંયા પણ આવશે 2,40,000. લખો. ચાલો, હવે રકમ મળે તો આમનું નામ બેંક પે પ્રથમ હપ્તા ખાતે આવે. તો અહીંયા તમારું બેંક ખાતે ઉધાર તે ઇક્વિટીની જગ્યા પર ડિબેન્ચર ઉપરનું છે તે લખવાનું. 8%ના ડિબેન્ચર હપ્તા ખાતે. ઉપરની બેઠી રકમ તમારે અહીંયા કોપી પેસ્ટ કરવાની. 240 240. બેથી રકમ કોપી પેસ્ટ કરો. કુલ સરવાળો કરી નાખો.
થઈ ગયો? ઓકે, હવે નેક્સ્ટ નંબર બીજું, નવા પેજ પરથી હેડિંગ આપો. નવા પેજ પરથી જ આપવાના ભાઈ, થોડી જગ્યા કંજુસાઈ નહીં કરતા. ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડવાના. ઇસ્યુ ઓફ ડિબેન્ચર એટ પ્રીમિયમ. ઇસ્યુ એટલે બહાર પાડવાનું. લખો ડિબેન્ચર પ્રીમિયમ બહાર પાડો. લખો. હવે આ જે થિયરી લખી છે ને તે તમારે જસ્ટ એકવાર રીડ કરી દેવાની, વાંચી લેવાનું ખાસ. તમારું જે પ્રીમિયમ હોય ને એ પ્રીમિયમને મૂડી નફો કહેવાય. બરાબર, આ વાક્ય બહુ જ અગત્યનું છે કે ડિબેન્ચર પરનું પ્રીમિયમ ઇક્વિટી શેર પરના પ્રીમિયમની જેમ મૂડી નફો કહેવાય, જેથી તેનો ઉપયોગ ડિવિડન્ડની વહેંચણી તરીકે નહીં, એટલે ડિવિડન્ડ વેચવા નહીં કરે, કારણ એ રેગ્યુલર ઇન્કમ માટે કરે, પરંતુ મૂડી નુકસાનને માંદી વાળવા, જેવા કે ડિબેન્ચર બહાર પાડતા આપેલ વટાવ, ડિબેન્ચર પરત પ્રીમિયમ, પ્રાથમિક ખર્ચા, પાઘડી, પેટર્ન વગેરે માટે કરવામાં આવે છે. આ વાક્ય બહુ અગત્યનું છે. બરાબર છે, તમે જરા લખી દો, હું તમને કહું ને એટલું તમારે લખવાનું, પછી હમણાં નહીં. હમણાં એવું તો એક કામ કરો ને, અહીંયાથી લઈને બસ અહીંયા તમારું છે ને, અહીંયાથી અહીંયા સુધી લખી દો ને. એક કામ કરો ને, હમણાં લખી દો ને, અહીંયાથી અહીંયા સુધી. આ તમારું છે ને શોર્ટ ક્વેશ્ચનમાં અને એમસીક્યુમાં ખાસ પૂછાય કે ભાઈ તમારું ડિબેન્ચર જે બહાર પાડો છો વધારે રકમથી, તમે લખ્યા કરજો, એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. એ કંપની માટે કાયમ ડિબેન્ચર બહાર નહીં પાડે. જે વસ્તુ કાયમ નહીં કરતા હોય, રિકરિંગ નહીં હોય ને, એ બધી વસ્તુ પર જે નફો થાય ને તેને મૂડી નફો કહેવાય. હવે આ મૂડી નફાનો ઉપયોગ છે ને ડિવિડન્ડની વહેંચણી માટે નહીં કરે, કારણ ડિવિડન્ડની વહેંચણી, ડિવિડન્ડ દર વર્ષે વેચાય, રિકરિંગ કહેવાય, રેવન્યુ, એ નફામાંથી વેચે, એટલે એના માટે નહીં કરાય. પણ મૂડી નુકસાનને માંડી વાળવા માટે કરી શકે. જેવો કે ડિબેન્ચર બહાર પાડતા જે વટાવ આપ્યો હોય તે, ડિબેન્ચરનું પરતનું પ્રીમિયમ, કેટલી વખતનું છે 100 નો ડિબેન્ચર 110 ના ભાવ પરત, એટલે કંપનીને ઉલ્લી ખોટ જાય છે. પ્રાથમિક ખર્ચા, પાઘડી, પેટર્ન, આ વધારે માંદી વાળવા માટે કરી શકાય. અને જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિડન્ટ દેવા બાજુ અનામત અને વધારાના હેડમાં દર્શાવાય. અહીંયાથી અહીંયા સુધી લખી દો ને એકવાર શાંતિથી. કંપની દ્વારા 2013 મુજબ પ્રીમિયમની જે રકમ હોય ને અહીંયા ડિબેન્ચર પર, એમાં આપણે જામીનગીરી પ્રીમિયમ બોલતા હતા, હવે અહીંયા ડિબેન્ચર આવ્યું, સેકન્ડ આવ્યું, એટલે એક નામ વધી ગયું, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે, સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ ખાતે. ડિબેન્ચરનું જે પ્રીમિયમ છે તે ઇક્વિટી શેરના પ્રીમિયમની જેમ મૂડી નફો જ કહેવાય, એટલે એનો ઉપયોગ મૂડી નુકસાન માંદી વળવા થાય, ડિવિડન્ડની વહેંચણી માટે નહીં. ડિવિડન્ડની વહેંચણી એ તમારું મૂડીની, એ તમારું મહેસૂલી ખર્ચ આવકમાંથી વેચે, એટલે મૂડી નુકસાન કયા કયા પ્રકારના એક્ઝામમાં કોઈ વાર પૂછાય કે કયા કયા મૂડી નુકસાનની હા માંડી વાળવા થાય, તો ડિબેન્ચર બહાર પાડતા જે વટાવ આપ્યો હોય, કેટલીક વખત ડિબેન્ચર તમે વધારે રકમની પરત કરી, તમે વધારે રકમની પરત મંગાવો નહીં પણ પરત કરો વધારે રકમ, જે આગળ આવશે. પ્રાથમિક ખર્ચા છે, પાઘડી છે, પેટર્ન છે, એ બધાને માંદી કરવા થાય. થિયરી બી શું આપણે જેમ ચાલે ને એમ તમને કમ્પ્લીટ કરાવતા જઈએ. તમે જ્યારે પછી પોતાની જાતે થિયરી મોડે કરવાનું સ્ટાર્ટ કરો તો તમને
ઈઝી લાગશે, અઘરી નહીં લાગે. ચાલુ થઈ ગયું. આ વસ્તુ ખાસ અંડરલાઈન કરજો. એ મૂડી નફો છે અને મૂડી નુકસાનને માંદી વાળવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો લખાઈ ગયો આટલી વારમાં. ઓકે ચાલો હવે આગળ વધીએ. ડિબેન્ચર ભાઈ પ્રીમિયમ થી બહાર પાડ. પ્રીમિયમ આગળ આવી ગયું છે ભાઈ. પ્રીમિયમ એટલે વધારે રકમ. તો લખો, એમાં હું એક વાક્ય લખાઈ દઉં છું. લખો, જ્યારે કંપની ડિબેન્ચરની મૂળ કિંમત કરતા વધુ રકમથી ડિબેન્ચર બહાર પાડે ત્યારે આવી વધારાની રકમને પ્રીમિયમ કહેવાય. બીજું તમને ખાસ યાદ રહે કે પ્રીમિયમ આપણે આગળ જે જોયેલું ને, તે પ્રીમિયમ છે ને એ તમારી કોની પૂછડી હતી? મૂડીની. તો અહીંયા પણ સેમ જ આવશે. પ્રીમિયમ કોની પૂછડી આવશે ખબર છે? તમારા ડિબેન્ચર. લખો એમાં પ્રીમિયમ હંમેશા ડિબેન્ચર સાથે જમા થશે. પ્રીમિયમ હંમેશા ડિબેન્ચર સાથે જમા થશે. તમને કીધું એ પ્રમાણે બેઝિક આમાં ખાલી શેર મૂડીની યાદ રાખવા તો તમને ખાલી રેસિડ્યુઅલ ટોપિક છે પણ આવે છે એટલે આપણે કરાવવો પડે. ચાલો ધ્યાન આપો. પહેલી આપણે જે જોઈએ તો એકવાર ખાલી જોઈ લેજો, બાકી કઈ બોય નથી. ચાલો બીજો દાખલો છે, વાંચો દીપ. ઓકે સર. એક્ઝામ્પલ નંબર 2. ગુજરાત લિમિટેડે ₹200 એવા 10%ના 5,000 ડિબેન્ચર 20%ના પ્રીમિયમે બહાર પાડ્યા હતા, જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે ₹60, મંજૂરી વખતે ₹100 પ્રીમિયમ સહિત, આખરી હપ્તા વખતે ₹80. કુલ 8,000 ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી, જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પરના નાણાં પરત કરવામાં આવ્યા હતા. મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલ પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે આમનો પસાર કરો. ફિઝિકલ દાખલો છે પણ અહીંયા ધ્યાન આપજો. મૂળ કિંમત કેટલી આપેલી છે? 200. 10%ના આ નામ છે, 10% વ્યાજ આપો છો. 5,000 ડિબેન્ચર. કેટલા ટકા પ્રીમિયમ થી બહાર પાડ્યા? 20%. મૂળ કિંમત કેટલી છે? 200 છે. કેલ્ક્યુલેટ 200 ગુણ્યા 20% કરો. કેટલા આવે? કરો 200 ગુણ્યા 20%. 40. 40 રૂપિયા. 40 રૂપિયા ઉપર લખી દો. બરાબર. મૂળ કિંમત પર પ્રીમિયમ ગણાય. 200 નો ડિબેન્ચર છે. 200 ગુણ્યા 20% એટલે 40 રૂપિયા પર તમારું વ્યાજ ગણાશે. ચાલો હવે ધ્યાન આપજો. નેક્સ્ટ. હવે ધ્યાન આપજો. જેના પર ડિબેન્ચર દીઠ
રકમ નીચે મંગાવવામાં આવી છે. અરજી વખતે 60 છે, મંજૂરીમાં 100 છે, પ્રીમિયમ સહિત એનો મતલબ 40 રૂપિયા પ્રીમિયમ ખાતે જશે અને 60 રૂપિયા તમારા ડિબેન્ચરમાં જશે અને આખરી હપ્તામાં 80 છે. કુલ 8000 શેર માટે અરજી મળેલી. તમે 5000 બહાર પાડ્યા, તમારી જે ડોલ છે તે 5000 ની એની સામે તમને અરજી મળી 8000 ની, તો બાકીના 3000 ચાલ્યા જશે. એટલે વધારાની અરજી નામંજૂર કરી, વધારાની એટલે કેટલી અરજી નામંજૂર કરી છે? 3. ચાલો તો બોલું છું એ પ્રમાણે તમે લખો, પછી આપણે દાખલો ગણીએ. લખો ચાલો. પેલા આપણી નોંધ લખી દો, પછી બીજું બધું નોંધ. કંપનીએ 5000 ડિબેન્ચર બહાર પાડ્યા છે. જેની સામે $8000 ડિબેન્ચરની અરજી મળી છે. માટે વધારાના 3000 ડિબેન્ચર નામંજૂર કરી તેની રકમ પરત કરે છે. તેની રકમ પરત કરે છે. નેક્સ્ટ લખો. ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ અનામત. અહીંયા ખાલી એક શબ્દ એડ શું થશે? અનામત. ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ અનામત. ડિબેન્ચર દીઠ જામીનગીરી પ્રીમિયમ અનામત 200 ગુણ્યા 20% એટલે 40 રૂપિયા. ચાલો હવે આપણો બધો ટેબલ બનાવી લો. હેડિંગ આપો. ડિબેન્ચર દીઠ રકમ દર્શાવતું કોષ્ટક. એટલે ડિબેન્ચરની રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. ડિબેન્ચરની રકમનું વર્ગીકરણ દર્શાવતું કોષ્ટક. ડિબેન્ચર દીઠ રકમ, અરજી, મંજૂરી અને ત્રીજું છે આખરી હપ્તો. અહીંયા 60 રૂપિયા, અહીંયા 100 રૂપિયા, અહીંયા 80 રૂપિયા, કુલ 240 થાય. અહીંયા બ્રેકેટમાં લખવું પડે ભાઈ પ્રીમિયમ તમારું 40, અહીંયા મૂડી નહીં પણ ડિબેન્ચર. ડિબેન્ચર તમારા કેટલા આવશે? 60. કુલ તમારા 240. થઈ ગયો? ચાલો આમનોનું કોષ્ટક બનાવી દો. ગુજરાત લિમિટેડની આમનો.
હવે આપણે જાતે આમનો લખો, અંદર તો આપેલી જ છે પણ અંદર જોઈને લખવાનો મતલબ નહીં થાય. તમે જાતે લખો તો જ તમને આઈડિયા આવશે કે તમે શું લખો છો અને કઈ ના લખો છો. બરાબર છે. ખાલી એક જ આમનો તમારી નવી આવશે. તમારી આમનો નંબર કઈ આવશે નવી આથી છે, બાકી બધી કોમન જે આમના કરાવી ને એ બેઠી જ આમનો આવશે. ચાલો હવે આમનોનું કોષ્ટક તમે બનાવી દીધેલું છે, એમાં આપણે આમનો લખવાનું સ્ટાર્ટ કરીએ. ચાલો પેલી આમનો તો યુનિવર્સલ છે, કશે બી જાઓ સરખી જ રહે છે. બેંક ખાતે ઉધાર ઇક્વિટી છે અરજી ખાતે. અહીંયા ઇક્વિટીની જગ્યા પર જે ડિબેન્ચર છે નામ લખવાનું. ડિબેન્ચર છે 10% વાળા, તો બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. ભાઈ તમે બહાર પડેલા 5000, પણ 5000 ની સામે તમને અરજી કેટલાની મળી છે? 8000 ની. 5000 ની સામે તમને અરજી મળી છે 8000 ની, એટલે અહીંયા તમારે બ્રેકેટમાં લખવાનું 8000 ગુણ્યા કેટલા રૂપિયા અરજીમાં મંગાવેલા છે? 60. 8000 ગુણ્યા 60 એટલે બોલો કેટલા આવશે? 4,80,000. 4,80,000. ઓકે, હવે આપણે બીજી આમનો આવે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે ને કોઈ રકમ પરત કરતો તે બેંક. હવે ખાલી જાજા ઇક્વિટી શેર છે ત્યાં તમારે બોલવાનું છે 10%ના ડિબેન્ચર. એટલે બીજી આમનો 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર. પહેલા મને લખી દેવા દીધું, પછી તમે લખો. અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડીની જગ્યા પર ડિબેન્ચર ખાતે, બરાબર છે, અને જે રકમ પરત કરવાની છે તે બેંક. પહેલો નિયમ અરજી મંજૂરી પ્રથમ હપ્તા આખરી તો ટેમ્પરરી ખાતા છે, જેટલાથી જમા એટલાથી ઉધાર, એટલે 480. જેટલા ડિબેન્ચર તમે મંજૂર કરશો ને એ તમારા ડિબેન્ચર ખાતે જાય, એટલે મૂડી ખાતે જાય. કેટલા ડિબેન્ચર મંજૂર કરવાના છે? 5000. એટલે 5000 ગુણ્યા 60 એટલે અહીંયા આવશે તમારો 3 લાખ. અને બેંકમાં તમારો ક્વેશ્ચન માર્ક આવશે. ક્વેશ્ચન માર્ક આવશે એટલે કેટલા આવશે? 1,80,000. બોલો ને. ના. દોસ્તી તમારો સ્પીકર અનમ્યુટ કરી દેજો. આ મંજૂર કરેલા છે તે છે, અને આ નામંજૂર છે એને આપણે ક્વેશ્ચન માર્ક નાખીએ. થઈ ગઈ બીજી આમનો? ઓકે, હવે ધ્યાન આપો. નંબર 3 ધ્યાન આપવા એટલે ધ્યાન જ આપવાનું, ત્યારે તમારે ધ્યાન આપવાનું. નંબર 3 હવે ત્રીજી આમનો તમારી આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મૂડી ખાતે પ્રીમિયમ છે, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે. તો હવે જ્યાં તમે ઇક્વિટી શેર બોલો એની જગ્યા પર લખવાનું ભાઈ 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. ખાલી 10%ના ડિબેન્ચર એડ કરી નાખ્યું. 10%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડીની જગ્યા પર તે 10%ના ડિબેન્ચર ખાતે, અને પ્રીમિયમ છે એટલે તે જામીનગીરી પ્રીમિયમ. અહીંયા એક શબ્દ વધશે ખાલી, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે. આ એક આમનોના કારણે આખું મારે કરાવવું પડે, બાકી તો બધું કોમન જ છે. ચાલો, કેટલા શેર છે ભાઈ? 5000 શેર. એક શેર પર તમે કેટલા રૂપિયા મંગાવ્યા છે? તો મંગાવેલા છે 100 રૂપિયા. એટલે 5000 ગુણ્યા 100 એટલે અહીંયા 5 લાખ આવશે. ડિબેન્ચર ખાતે કેટલા જાય? તો પ્રીમિયમ ખાતે તમારા જાય છે 40 અને ડિબેન્ચર ખાતે જાય છે 60. આપણે બ્રેકેટ લખ્યું છે એટલે 5000 ગુણ્યા 60 જાય એટલે અહીંયા આવશે 3 લાખ, અને અહીંયા 5000 ગુણ્યા 40 એટલે અહીંયા આવશે તમારા 2 લાખ. પેલા શાંતિ સાંભળી લો. નંબર 4 પૈસા મળશે. પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. તો ઇક્વિટી શેર અરજીની જગ્યા પર
એ 10% ડિબેન્ચર મંજૂરી ખાતે, બરાબર, જેટલા ડી ઉધાર એટલા ડી જમા, કોઈ બાકી હપ્તો નથી, એટલે 5 લાખ ને અહીંયા પણ કેટલા લખાશે? 5 લખી દો. ચાલો, ચાલો લખાઈ ગયું બંને અમનોન? બાકી છે, લખો ચાલો. ચાલો, હવે ભાઈ આખરી હપ્તો લખ્યો છે એટલે આપણે આખરી હપ્તો લખ્યો તો હપ્તો લખવાનો, આખરી હોય તો આખરી લખવાનો. આખરી હપ્તાની આમ નોંધ આવે ઇક્વિટી છે, આખરી હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી છે મૂડી ખાતે. હવે ઇક્વિટીની જગ્યા પર બોલવાનું 10%, એટલે નંબર 5 તમારી આમ નોંધ આવશે. અહીંયા ધ્યાન આપજો, નંબર 5 આવશે. 10%ના ડિબેન્ચર આખરી લખ્યું તો આખરી લખવાનું, આખરી હપ્તા ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે, તે 10%ના ડિબેન્ચર ખાતે. ચાલો, હવે તમારા ડિબેન્ચર છે 5,000 ને આખરી હપ્તામાં કેટલા મંગાવ્યા છે? તો કેટલા મંગાવ્યા છે આખરી હપ્તામાં? 80. એટલે 5,000 ગુણ્યા 80 એટલે અહીંયા આવશે 4 લાખ, અહીંયા પણ આવશે 4 લાખ. હવે ખાસ યાદ આપજો, તમારે બધા રકમ મળી જાય છે એટલે બેંક જે હપ્તા આવે એટલે બેંક ખાતે ઉધાર ત્યાં બેઠું જ એ 10%ના ડિબેન્ચર આખરી હપ્તા ખાતે જમા, જેટલી ઉધાર એટલી જમા. અહીંયા 4 લાખ એટલે અહીંયા પણ આવી જશે 4 લાખ. લખી દો. ચાલો, કુલ સરવાળો કરો. સરવાળો કરી નાખીએ. થઈ ગયું?
ચાલો હવે તમારું નંબર 3 હેડિંગ આપો. જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે, અહીંયા ઓરિજિનલ વટાવ છે બરાબર છે, એટલે એકચ્યુઅલ વટાવ. એકચ્યુઅલી કંપનીઝ એક્ટ 2013 પ્રમાણે તમે ઇક્વિટી શેર, નવા ઇક્વિટી શેર ઇનિશિયલ બેઝ પર જ્યારે બહાર પાડો ને તે ક્યારેય પણ તમે વટાવથી બહાર નથી પાડી શકતા. પણ ડિબેન્ચરમાં એવો કોઈ નિયમ નથી, ડિબેન્ચર તમે વટાવથી પણ બહાર પાડી શકો. એટલે જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે, ઇસ્યુ ઓફ ડિબેન્ચર એટ ડિસ્કાઉન્ટ. વટાવ એટલે શું? તો અગર આપણે ભણેલા છે, કોન્સેપ્ટ ભણેલા છે ફરી બહાર પાડવામાં. અગર ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા છે, અગર 100 રૂપિયા કરતા ઓછી કિંમતે બહાર પાડે તો તફાવતની રકમને શું કહેવાય? વટાવ કહેવાય. 100 ના ડિબેન્ચર છે તે 90 લેખે બહાર પાડો તો 10 રૂપિયા તમારો શું કહેવાય? વટાવ કહેવાય. વટાવથી શું થાય? ડિસ્કાઉન્ટનો મતલબ શું થાય? એનાથી એટલી રકમ તમને ઓછી મળે. તમે દુકાનમાં જાઓ, દુકાનવાળો કે વસ્તુ 100 રૂપિયાની છે, તમને હું 20% ડિસ્કાઉન્ટ આપું તો તમે દુકાનવાળાને કેટલા રૂપિયા ચૂકવો? 80 રૂપિયા. પ્રેક્ટિકલ સમજ પડી જાય, પણ અહીંયા જયારે સમજવાનું ને ત્યારે પછી માથું ખજવાડ્યા કરે, ભાઈ શું કરવાનું. વટાવ એટલે એટલી રકમ ઓછી મળે. તો અહીંયા લખેલું જ છે વાક્ય, જો એ લોકો સિમ્પલ ભાષામાં લખ્યું છે કે કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત, ભાઈ દાર્શનિક કિંમત એટલે જેના દર્શન થતા હોય. દર્શન થતા એટલે ખબર પડે ને, ફેસ વેલ્યુ કહેવાય. જે ડિબેન્ચર પર લખેલું હોય, આપણે એમઆરપી જેમ હોય ને તેમ લખેલું હોય, એને દાર્શનિક કિંમત, જેને દર્શન થઈ શકે એટલે ફેસ વેલ્યુ કહેવાય. દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં પાડ્યા છે એવું કહેવાશે. દાખલા તરીકે 100 ની દાર્શનિક કિંમતનો એક ડિબેન્ચર 90 લેખે બહાર પાડે તો 10 રૂપિયા તમારો શું કહેવાય? વટાવ કહેવાય. ઓકે, પછી એની અમુક જોગવાઈઓ આપેલી છે તે આપણે એકવાર વાંચી લઈએ, કારણ કે એ આ બધું છે ને આપણા આ ચેપ્ટરમાંથી દાખલા ઓછા એટલે થિયરી પર બી જેમ પહેલામાં છે તમે અહીંયા પણ થિયરી પર થોડું વેટેજ. ડિબેન્ચર પરના વટાવની રકમ ડિબેન્ચર વટાવ ખાતે શું કરવામાં આવે? ઉધાર. જેમ પ્રીમિયમ છે ને એનો આ વિરોધી છે. પ્રીમિયમ તમારું ત્યાં જ છે ને, પ્રીમિયમ તમારું જમા થાય, તો ડિબેન્ચર તમારું નુકસાન છે એટલે એવું થશે ઉધાર. અને જેમ પ્રીમિયમ પૂછડી છે ને તેમ આ પણ પૂછડી જ છે, પણ આ નેગેટિવ પૂછડી છે. નેગેટિવ એટલે સમજ પડે ને, પ્રીમિયમ તમારું જમા થાય ડિબેન્ચર મૂડી સાથે, તો વટાવ તમારું ઉધાર થાય મૂડી સાથે, પણ મૂડીની જગ્યા પર અહીંયા કયો શબ્દ આવશે? ડિબેન્ચર. ઓકે, કંપની ધારામાં મહત્તમ કેટલા વટાવથી બહાર પાડી શકાય તે માટે કોઈ નિયંત્રણ નથી. તમને પહેલા કીધું ડિબેન્ચર તમે જેટલો બહાર આપવો એટલો આપી શકાય. અગર કંપનીના આર્ટિકલ્સમાં કોઈ જો નિયંત્રણ ના હોય તો કંપની વટાવથી ડિબેન્ચર બહાર પાડી શકે. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ભાઈ આર્ટિકલનો મતલબ શું થાય સમજો. કંપની જ્યારે ચાલુ થાય ને તો કંપનીના પોતાના ઇન્ટરનલ રેગ્યુલેશન માટે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એમાં કંપનીની પોતાની ઇન્ટરનલ મેટર, ઇન્ટરનલ પ્રોસિજર આખો ઉલ્લેખ કરેલો કે કોઈ પણ વસ્તુ કરવું હોય તો શું ફોલો કરવું જોઈએ. કંપનીના પોતાના નિયમ, જે દરેક કંપની વાઇઝ અલગ અલગ હોય છે. અગર કંપનીનું પોતાનું આર્ટિકલ ના હોય તો એક બીજું એ લોકો ટેબલ એપ કેવું આવે છે તમે ઉપયોગ કરી શકો. હા, એ ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકે, પણ ખાસ યાદ રાખજો જો કંપનીના આર્ટિકલ્સમાં નિયંત્રણ મૂકી દે ને કે ભાઈ વટાવથી બહાર નહીં પાડી શકાય તો નહીં પાડી શકે. બરાબર છે, એટલે એવું જનરલી કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ જો આર્ટિકલ્સમાં એવી જોગવાઈ હોય કે નહીં પાડો તો નહીં પાડો, પણ જો આર્ટિકલ્સમાં કોઈ નિયંત્રણ નહીં હોય તો જ કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડી શકે છે. બરાબર છે. બીજું, જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર પરના વટાવ અંગેની નોંધ એમાં થાય? ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ સાથે થશે. એનો મતલબ શું થાય કે આપણે ખબર છે આપણે અલગ અલગ રીતે રકમ મંગાવે છે. આપણે રકમ મંગાવે છે અરજીમાં, આપણે રકમ મંગાવે છે મંજૂરીમાં, અને આપણે રકમ મંગાવે છે હપ્તા. તો આમાં શું કહે છે આપણે જેમ ખબર પ્રીમિયમ છે ને, તો પ્રીમિયમ તો ખબર છે બધામાં પણ આવે. પ્રીમિયમ તો કેવું છે કે અનલિમિટેડ, એ અરજીમાં પણ આવે, મંજૂરીમાં પણ આવે અને હપ્તામાં પણ આવે, ઇવન બધાની અંદર પણ આવે. પણ વટાવ છે ને તે એક સિંગલ ડિસ્કાઉન્ટ હોય. તો વટાવ માટે કઈ નહીં કહે ને તો એક બાય ડિફોલ્ટ શું યાદ રાખવાનું? વટાવ માટે કઈ નહીં કહે તો વટાવ હંમેશા મંજૂરી વખતે આપવાનો. આ વાક્ય શું કહે છે કે જો કોઈ સ્પષ્ટતા ન હોય તો ડિબેન્ચર પરના વટાવની નોંધ હંમેશા ડિબેન્ચર મંજૂરી અંગેની નોંધ, એટલે મંજૂરી વખતે તમારે વટાવ આપવો પડે. એટલે મંજૂરી વાળી જે આમ નોટ હોય ને એમાં તમારો વટાવ આવશે. ઓકે, આગળ વાંચીએ છીએ. આ બધું તમને પાછું જોઉં છું, તમને એના માટે સમજાવું છું કારણ કે
તમારું જે એમસીક્યુ બેઝ કે શોર્ટ ક્વેશ્ચન એમાં કામ લાગશે. ડિબેન્ચર વટાવ કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાનની રકમ કંપનીમાં પાકા સરવૈયામાં હિસાબી ધોરણ 26 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 છે મુજબ દર્શાવવામાં આવે છે. એટલે આ કદાચ કોઈ વાર એમસીક્યુમાં પૂછે ભાઈ કયા સ્ટાન્ડર્ડ પ્રમાણે બતાવાય તો એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે 26. તો ડિબેન્ચર વટાવની રકમ અલગ અલગ શીર્ષકમાં દર્શાવવામાં આવે છે જે ડિબેન્ચરની મુદત પર આધારિત છે. હવે આગળનું અહીંયા સુધી તમારું અગત્યનું છે. હવે કઈ બાજુ દર્શાવવાની રકમ તો અહીંયા લખેલું છે. શું લખ્યું છે કે સરવૈયામાં મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવો. બરાબર છે, અન્ય બિન ચાલુ શીર્ષક હેઠળ તમારી આવે. બરાબર છે, આ તમારી આવે. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. આમાં છે ને તમારે કેટલું લખવાનું છે ખાલી ટીક કરી દો. આટલું તમારે લખવાનું. એટલે શું છે તમારું શું કહેવાય કે થિયરી પણ એની સાથે તૈયાર થઈ જાય. પહેલું જે વાક્ય છે તે અહીંયાથી તમારે લખવાનું સ્ટાર્ટ કરવાનું છે. સાંભળી લેજો પહેલા. અહીંયાથી આમ ટીક કરી દો. અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા સુધી એક લખવાનું છે અને અહીંયાથી લઈને અહીંયા સુધી. આ તમારે એક્ઝામ્પલ નથી લખવું. એક્ઝામ્પલ જોવાની જરૂર નથી. એક્ઝામ્પલ ખાલી વાંચવું હોય તો વાંચી લેજો, બાકી કઈ કામ નથી. આપણે નીકળી ગયેલું છે. આટલું તમારે લખી દેવાનું છે. ઓકે, હવે આજે આપણે છે ને બહુ આગળ નથી વધતા. 2 દાખલા કરાવ્યા. હવે એક્સ્ટ્રા દાખલા તમારે જોઈ લઈએ. એક્સ્ટ્રા હું તમને આપું છું અને સ્વાધ્યાયમાં જોઈ લઈએ એકવાર. બહુ બેનિફિટમાં છે. આમાંથી બહુ બધું નીકળી ગયું છે. ડિબેન્ચરમાં તો હોલસેલમાં નીકાળી ગયા. તમે જુઓ તો ખરી 19 થી 29 દાખલા ને બધું જ નીકાળી ગયા. સારું, આપણે ઓછી મહેનત કરવાની. ટાઈમ બહુ નથી હોતો. લાંબુ ચેપ્ટર છે. હવે છે ને આટલું મેં તમને સમજાવ્યું. તમે થિયરી વાંચો ને તો જનરલી તમને બધી થિયરી આમ જ આવડી જશે. આપણી થિયરી છે ને એ તમને આમ જ આવડી જશે. મોસ્ટલી બધા ક્વેશ્ચન તમારે આવી જશે. પછી જોઈએ વધારે. હવે મેઇન દાખલા પર આવે. ચાલો, દાખલામાં તમારે ચોથો દાખલો કરી નાખવાનો. તો 5મા દાખલામાં શું છે? 500 નો ડિબેન્ચર છે ને 40% પ્રીમિયમ થી બહાર પાડ્યા. ભાઈ 500 ના 40% કરો ને કેટલા આવે? 200 રૂપિયા. બરાબર છે, 200 જ આવે છે ને? બસ 200. મંજૂરી સાથે 200 છે, મંજૂરી સાથે 300 છે, પ્રીમિયમ સહિત. એટલે પ્રીમિયમ સહિત એટલે આમાં તમારું 200 રૂપિયા પ્રીમિયમ આવશે અને 100 રૂપિયા ડિબેન્ચર આવશે ને આખરી હપ્તામાં 200 છે. ઓકે, તો આજે કઈ વધારે વર્ક નથી આપતો. વર્ક તો આપ્યું છે વધારે, એટલું બધું વધારે નથી આપ્યું. વર્કમાં એક પેલું શરૂઆતમાં તમને પેલા પોઈન્ટ લખવા માટે કીધું, યાદ છે ને? શરૂઆતમાં તમને પોઈન્ટ ટીક કરાવ્યા છે એ લખવાના. પછી આ વટાવડો હમણાં લખી દો. વટાવડો લખી દો અને 2 દાખલા ખાલી કરવાના છે. ચોથો દાખલો ને 5મો દાખલો. આટલું તમને વર્ક આપું છું. ને બીજું તમને જે મેં કીધું કે મારે પેલી આમનોંધ મોકલવાની છે, હું આમનોંધને જે મોકલી દેવા. આમનોંધ તૈયાર કરવા માટે તમારી પાસે 2 દિવસ છે. આજનો દિવસ છે ને કાલનો દિવસ છે. 2 દિવસમાં તમે તૈયાર કરી શકશો. કાલે આપણે પેલા વટાવડો દાખલો કરાવીશું. પછી આમનોંધમાં જે 6 આમનોંધ હશે એ હું તમને ત્યારે કહી દેવા. કાલે ખાલી આપણે વટાવડો દાખલો કરાવીશું અને બીજી રીત તમને સમજાવી દઈશ. એટલે આજે ખાલી પેલું એક લખી દો પોઈન્ટ, વટાવનું લખી દો અને આ ચોથો ને 5મો દાખલો હમણાં જ ગણી ગયો. ઓકે, તમારો હમણાં કઈ લેક્ચર છે? તમારો અહીંયા ઓફલાઈન લેક્ચર છે આજે ક્લાસ પર? નથી ને? ઓકે, ચાલો મીટિંગ હવે એન્ડ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.